તમે હવે આમ મકાન વેચી દેશો એમ જ ને? તમારામાં બુદ્ધિ જેવું કઈ છે કે નહીં? તમારા ફ્રેન્ડને મદદ કરવા માટે આપણું આ મકાન વેચી દેશો? અરે તું સમજવાની કોશિશ કર. જો મેં એને ફાઇનાન્શિયલી મદદ ના કરી તો એ સુસાઇડ કરી લે છે. તને ખબર નથી, એ આત્મહત્યા કરવા જતો તો મેં બચાયો એને. અરે મરી જાય તો મરી જાય, એ કઈ તમારો સગો ભાઈ નથી કે એની માટે આટલો બધો જીવ બાળો છો. અરે સગો ભાઈ નથી, મને ખબર છે. ભાઈબંધ છે મારો, ભાઈ કરતો વિશેષ છે. આકાશ, લે આ તારા પૈસા. વ્યવસ્થા થઈ ગઈ. અને હા, આ પૈસાની ચિંતા ના કરતો હો. હું જેવો અમેરિકા પહોંચી જાઉં અને મારો પહેલો પગાર આવે તરત તને પૈસા આપવાના ચાલુ કરી દઈશ. મૂર્ખ દોસ્ત, આટલા વર્ષોથી મારો ભાઈબંધ છે ને મને ઓળખી ના શક્યો. 10 લાખ રૂપિયા. પપ્પા, અરે આવ આવ દીકરા આવ, લઈ આવ્યો તું પૈસા 10 લાખ? હા, પૂરા 10 લાખ રૂપિયા છે. પણ બીજા 10 લાખનું શું? ડોન્ટ વરી પપ્પા, મયુર પાસેથી પણ કાલે 10 લાખ આવી જશે. એટલે પૂરા 20 લાખ રૂપિયા. એટલે આપણે સીધા અમેરિકા. હે અમેરિકા જવાનું તું? તને મેં 50 વખત ના પાડી હશે તો બાપ દીકરાની વાતો ચાલતી હોય ને એમાં તારે દખલગીરી નહીં કરવાની. જા તારું કામ કર.